સંત અમર દેવીદાસ ભાગ 1 રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટાતો હોય તેવી ખુમારીથી દરિયાની ભરતીના જળીએ સાંકડા ભોંયરામાં પેસતા હતા ને પાછા ઘુમરો ખાઈ ખાઈ બહાર ધસી આવતા હતા. ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઉતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપી સડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસ ભરી લહેર કરતા સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટો પર સુંદર ત્રિપંડો ખેંચ્યા. ગુફાનું પોલાણ બમ બમ ભોળાના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું. કેદાર બેઠેલા જૂથમાંથી એક ત્રિપુંડધારીની હાંક પડી, તું અહીંથી બહાર નીકળ, કોણ કેદારીઓ આવ્યો છે, માર્યા રે માર્યા. એવું બોલતા બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાના આસનો જરા શેટા જમાવ્યા. બહાર નીકળા તીર્થમાંથી. પ્રથમવારનો અવાજ ફરીથી વધુ જોરાવર બનીને વસૂટ્યો, પણ મારો વાંક શો છે? કેદારે દુબળો સવાલ કર્યો. પણ પૂજારીજી, સુખડ ઘાંસતા બ્રાહ્મણોમાંથી એક જણ બોલી ઉઠ્યો, તમે એ બધી વાત કરો છો ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી. શી છે મુદ્દાની વાત? બીજાઓએ પૂછ્યું. હા, હું જાણું છું, હું હમણાં જ એક કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપિત્ત છે, છતાં તે હજુ એને ઘરમાં સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માગે છે, મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા. હું શું કરું? કેદાર નામનો સૂપ બેઠેલો ખેડૂ બ્રાહ્મણ બીતો બીતો બોલ્યો. એના શરીર ઉપર કંગાલી સવાઈ ગઈ હતી, એના માથામાં ઉંદરીની રસી વહેતી હતી ને એને ગળે હાથ પગે સારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા તમામ ઘાટેલા, નાજુક, સ્વચ્છ અને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની શિકલ બહાર તરી નીકળતી હતી. શું કરું એટલે ભાઈ? પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. રક્તપિત્ત એ રોગ નથી બાપા, એ તો પાપ છે, મહાપાપ. એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારા બાળ બચ્ચાને, તારા વંશવેલાને, અરે આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંઘરે છે એક મારો નાથ રત્નાકર દેવ. હવે સમજ પડી. કેદાર આ બધું સાંભળતો હતો ત્યારે એનું મોં એના બે ઘૂંટણોની વચ્ચે દાટાયું હતું. પોતાની આંખોને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી. સમજ પડી કે બાપા? એ સવાલ ફરીથી સંભળાયો. કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાપણું ભીની હતી. જા ઉઠ, ત્યારે તારી મા પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિ મંગલ છે. હું મધુવન, મેથળા, કોટડા, કળસાર, ગોપનાથ, તળાજુ વગેરે સ્થળોમાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા તું તારી માને મનાવ. કહેજે કે આમાં તો મહાપાપનું નિવારણ રહ્યું છે ને જન્મ્યું તેને એકવાર મરવું તો છે જ ને વળી પૂજારીજી, બીજા વિપ્ર બોલી ઉઠ્યા, આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ છે ને આપણે અંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવા મહાપાપીઓનું, અશરણોનું શરણું છે. આ ટીંબે તો ગામે ગામથી પતિયા, કોઢિયા રત્નાકરને ખોળે બેસવા ચાલી આવે છે. તો પછી તીર્થ જેઓનું છે તેઓના શા ભોગ કે તેમને લાભ લેવાનું સૂઝતું નથી. કેદાર ત્યાંથી ઉઠ્યો. મને કોઈ લોટો પાણી દેશો? એ ક્ષીણ અવાજ ઢોરની નિરણ ભરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાદ નીકળ્યો. વહુ બેટા, મને એક લોટો પાણી રેડશો? તરસ બહુ લાગી છે. ફળીમાં બીજા 3-4 ઘર હતા.
ત્યાંના રહીશો આ પાણીની માંગણી સાંભળતા હતા ને અંદર અંદર વાતો કરતા હતા કે કોઢણી બોકાસા નાખે છે, વહુ ઘરમાં લાગતી નથી, શું કરવું બાઈ, રોજનું થયું, એનો ઓસાયો ભેકાર કહેવાય માડી. આટલી વાતો પતાવીને પછી પાછા પડોશીઓ પોતપોતાને કામે લાગતા હતા. કોઈક સ્ત્રી બોલી ઉઠતી, ઠીક સાંભળ્યું, મારી વાસળી ક્યારની ભાંભરડા દીએ છે, તરસી થઈ હશે, લે પાણી પાઓ. એમ બોલીને એ પોતાની વાસળડીને પાણી પાવા દોડતી હતી. પરસાળ ઉપરના પાણીયારાની નીચે 3-4 સડેલા તેમજ સાજા તાજા કૂતરા આવી કુંડામાંથી પાણી પી જતા હતા. નીચે પડેલા હાંડાની અંદર પણ ઝેભ નાખતા હતા. એ સહુને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારા ઓરડામાંથી કોઈ પાણી દેશો ના અવાજની સંભાળ લેવા કોઈ ત્યાં નહોતું ડોકાતું. લાલા બેટા, વહુ ક્યાં ગઈ છે, કોઈ પાણી દેશે? એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ખોડિયું સળવળાવ્યું. અંદરથી એક 3-1 વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઉતર્યો. સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો. પૂછ્યું, કોણ છે? લાલા બેટા, હું છું. માં છે? હા બેટા, માં શું છે? મારે પાણી પીવું છે, કોઈ ઘરમાં નથી. હું છું. બહાર કુંડામાં પાણી છે? નથી. ઠીક, ત્યારે કંઈ નહીં બેટા, તારી બાને આવવા દે. માં, તમે અંધારે અંધારે કેમ બેઠા છો? તમે ખડ ખાવા બેઠા છો માં? તમે બહાર આવો ને માં. લાલા બેટા, મારાથી બહાર અવાય નહીં, કોઈને મોં દેખાડાય નહીં. માં, મારે તમારું મોં જોવું છે. ના બેટા, મારું મોં બહુ વહરું છે, મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે, તું મને ભાળીને બી જા બેટા. નહીં બીવું માં. તમને અહીં કોણે રાખ્યા છે માં? બાઈએ, બાપુએ. બાને હું મારું, બાપુને હું મારું. માં, તમે મને રમાડો, તમે મને વાર્તા કહો, તમે મને હિંસોળો, મને હાલા કરો. જવાબમાં કશો અવાજ આવ્યો નહીં, ફક્ત એક નિશ્વાસ સંભળાયો. માં, તમારું નાક ખવાઈ ગયું છે, મારે જોવું છે, કોણ ખાઈ ગયું? નહીં બેટા, ન જોવાય, આવતો ના હું. નાનું બાળક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ આવ્યો, ન અવાય બેટા લાલા, બહાર રહેજે, બહાર રહેજે, મને ન અડાય. આટલું કહેતા તો નાનો બાળક શેક પાસે પહોંચી ગયો. જ્યાં પહોંચ્યો ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને ત્યાં બેઠેલા દાદીમાના ખોળામાં સડી બેસી ગયો. દાદીમાએ મોં પર ઓઢી લીધું, હાથના આંગળા છુપાવી દીધા, ઉપરા ઉપરી પોકાર કરવા લાગી, તને વળગશે બેટા, તને વળગશે, તું ન અડતો મને, હે હે હે. માં, નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો ઘૂમટો પણ ખોલવાય ખેંચાખેંચ કરવા લાગ્યો. ઉઘાડો માં, ઉઘાડો, મોઢું ઉઘાડો. લાલા બેટા, કોઈને કહી ન દેતો ઉઘાડું, નહીં કહી દઉં, ઉઘાડો. દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકા ભરી લીધા હતા. રસી અને લોહી ટપકતા હતા. દુર્ગંધની મેજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી. બાળકે એક નવી જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશ પલટો કરીને બેઠેલા દીઠા. માં કરતો એ ભેટી પડ્યો. બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાથી કેદાર આવી પહોંચ્યો ને રક્ત કોઠણી માતાના ઓરડા પાસે જતા જ એણે ભયાનક દ્રશ્ય જોયું. પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકીની જાણે કે ખાઈ જઈ રહી હતી. ડોકરી, એણે બૂમ પાડી, મારો છોકરો ભરખવો છે, હજુ તેને જીવવાનું ગમે છે, રત્નાકર તારી વાટ જોઈએ છે, હવે તો ભલી થઈને જા. છોકરાને ખેંચી લઈ સાણવતી સ્નાન કરાવ્યું, ખૂબ માર માર્યો.
છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોશીએ પૂછ્યું, ભાઈ મુહૂર્ત જોવરાવીશ બેટા? પ્રભાતે કેદારની માનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો. ડોશીએ પોતાનું વિકૃત થયેલું મોં ઢાંકી દીધું હતું. પોતાના ખાવા પીવાના ઠામડા એણે સાથે લીધા હતા. પોતાના લોગડાની પણ બસકી માથા ઉપર ચડાવી હતી. ભાઈ કેદાર, ડોશીએ એક બાજુએ ઊભા રહી કાકલુદી કરી. લાલો ક્યાં છે? લાલાને રમવા તેડી ગયા છે. લાલાને સાસવજે હો ભાઈ. આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતો નહીં. ને તને પેટમાં દુખાવો ઉપડે છે, માટે મઠ ખાતો નહીં. મઠ તને જરતા નથી. આ રક્તપિતણીની સંસાર કેવો ગળે વળગી રહેલ છે. પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અસંભો અનુભવ્યો. તમામ સામયું રત્નેશ્વરના ઊંચા ભાઠા ઉપર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોંયરાની ઉપર ઊંચો ટેકરો છે. ગામ લોકો દૂર અટકીને ઊભા. ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી. જોજે એલી, પાછું વળીને જોતી નહીં હો, નીકર અમારું સત્યાનાશ નીકળી જશે હો ભાઈ. ને ડોશી ચાલી. એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય સહુને છેલ્લા રામ રામ કહ્યા. શેક ટોસે જઈને ડોશી ઊભી રહી. રત્નાકર હડૂડતો હતો. હા ડોશી, હવે હિંમત રાખીને કૂદી પડ. લોકોમાંથી પૂજારીએ સાદ પાડ્યો. સાબારા ડોશી, રંગ ડોશી, જવા મર્દ કેદારની માં. દુનિયામાં કશું અસલ નથી ડોશી. જો વૈકુંઠના વેમાન તારે સારું ઉતરી આવે છે ડોશી. એકાએક ડોશી ત્યાંથી પાછી વળી. દોટ દઈને નાઠી. શીશો પાડી કે, ભયંકર ભયંકર, મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય છે, નથી જવું. પૂજારીએ ત્રાડ પાડી, નથી જવું એમ. અલિયા દોડો. લાકડીઓ અને પથ્થરો મારી મારીને નાખો ડોશીને અંદર. સામયું શું અમથું કાઢવું ત્યારે ડોશીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બુમરાણ મસી ગયું. ખેજે ભરાયેલો દરિયો પોતાની લાખ લાખ ફેણો પછાડીને ફૂંફાડા મારતો હતો. પૂજારી બોલી ઉઠ્યો, પધરાવો અંદર. નીકર ડાકણ સહુની વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ્ય છે ભાઈઓ. ફરીથી બધા એને તગડીને ટોસ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણિયાની પસવાડીથી એક માણસ દોડતો આવતો હતો ને પોકારતો હતો કે ઘડીક ઊભા રહેજો, ઘડીક રોકાઈ જજો, ઊભા રહો. નો સાદ નજીક આવ્યો. સાદ પાડનાર માનવી દરિયાકાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પાણીયામાં પસડાતો આવતો હતો. ડોશીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી. તેથી એની હાથ જોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું, બાપુ, પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક, બહુ ભયાનક. મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે જીવવા દ્યો. એ કાકલુદી સાંભળવા જેટલો પૂજારીને સમય નહોતો. એણે જય રત્નાકર કહીને ડોશીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો ધક્કો દીધો. ડોશી ગઈ. દોડી આવતા આદમીએ દરિયાના પરસ્પર અફળાતા મોજા ઉપર ડોશીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોળાતો ને ટીપાતો જોયો. થોડીવાર ડોશીના દેહ ઉપર ને થોડીવાર નાસી જતા મનુષ્યો ઉપર એની નજર દોડવા માંડી. એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે કોઈ દોડો, આ બાઈને બસાવો. પણ સપનામાં બૂમ પાડવા મથનાર સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ સોંટી રહ્યો. બૂમ પાડીને જેને બોલાવે એવું કોઈ કરતા કોઈ મનુષ્ય નજીક ત્યાં નહોતું. પસવાડે દોડી આવનાર લોકો હજુ દૂર હતા. તે દરમિયાન ડોશીના શરીરને દરિયાના ગગડતા લોટ ખેંચી જતા હતા. ભાઠા ઉપર ઉભેલા આદમી કાંઠે કાંઠે દોડ્યો.
એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલિમા સામે હાથ જોડીને આરજુ ગુજારી કે હે મહેરામણ, જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યું નથી ને? ઓ રત્નાકર, તું અગાધ દિલનું હો તો આ મનુષ્યને પાછું સોંપ. હે દાદા, બોલતો બોલતો એ કાંઠે કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને શાંતિથી પધરાવી પાછું વળ્યું. આદમીએ ડોશીને લાલ મડદાલના લીલા વેલા ઉપર સોવરાવી દીધી. એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી. ડોશીના મોંમાંથી પાણી નીકળી પડ્યું. પછી એણે ડોશીના હાથ ઝાલીને સકર સકર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેત બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર તરફ જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી. ડોશીના લદબદ ગંધાતા ખોળિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો, પણ પોતાની રક્ષાને કાજે નહીં, ડોશીની સાતાને માટે. એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરા ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પાણકોરની ધોળી બંડી હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમરે કાસડી ઉપર એક પસેડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના સડાણ ઉતાર બહુ બહુ ખૂંદીને એના પગના પહોંચા રાટા થઈ ગયેલા ભાસતા હતા. પગના પગરખા જૂની ઓખાઈ ઢબના કોઈને માર્યો હોય તો ગાલ ફાડી નાખે તેવા મજબૂત સુકનદાર હતા. માડી એણે ડોશીને દિલાસો દીધો. રત્નાકરે ભોગ વાંધી લીધો. હવે ભે રાખશો માં. ડોશીને આ સ્વપ્ન લાગતું હતું. પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પાગાવની હવા પણ જીવતું માનવી ન લે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથો હાથ પંપાળી રહેલ છે. પસેડી વતી રક્તપિત્ત લૂસી રહેલ છે. એ ન મનાય તેવી વાત હતી. ડોશી ચમકીને શીશો પાડવા લાગી. ઓય ઓય રત્નાકર, ઓય મને ખાધી. એ પૂજારી આવ્યો, મને પાછી નાખે છે માં. પુરુષ એને સાતી સરસી લઈને ખાતરી આપે છે, કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તને પખાળે છે. જુઓ તો ખરા માડી એના રૂપ ને. પૂજારી હવે આવે તોય શું, તમને ને મને ભેળા બુડાડે તો ભલે, બાકી હવે તમને એકલા તો નહીં મૂકું. કિનારા પર તબકતું ટોળું આવી પહોંચ્યું. અરે મહારાજ, લોકોમાંથી એક જણે ઠપકો દીધો. ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા. ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રહ્યું છે. શું કરું ભાઈ? મહારાજ અને દેવીદાસ બાપુના સંબંધોને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો, મારો ધંધો શિકારીના જેવો થઈ પડ્યો છે ને. કોઈ લોધીને મોટા માછલાના વાવડ જો, કોઈ શિકારી રોડો કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે. ભાઈઓ, બોલતા બોલતા જુવાન દેવીદાસ ડોશીના લોહી પરુષ લૂસતા હતા. ભાવિકો, દેવીદાસે મધુર વસને પૂછ્યું, કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે? ગાડું? ભાવિકોમાંથી એક જણે કહ્યું, ગાડું તો અહીં અંતરિયાળ ક્યાંથી મળે મહારાજ, અને આ બાબતમાં ગાડું અપાય કોણ? બીજાએ સત્ય સુજાડ્યું, ક્યારે કંઈ ખાટલાની જોગવાઈ કરશું? સંતે પૂછ્યું, હા કરીએ, તમે કહેતા હો તો, પણ મારું એ બધું અહીંયા ધંધો. એમ ભાવિકોની જીભો તોટક તોટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી. ત્યારે ભાવિકો, આપણે એકાદ પસેડીની ઝોળી જ કરીએ તો કેમ? હા એ ઠીક. અરે ભાણા પટેલ, તમારી પસેડી લાવજો તો. કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો. મારી પસેડી તો ભાઈ ફાટી ગઈ છે, ભાર નહીં ખમે. એમ સહુએ પોતપોતાની પસેડીની નિખાલસ નિંદા કરી નાખી. કાંઈ હરકત નહીં ભાવિકો.
કહેતા જ દેવીદાસે પોતાની કમર પરથી પન્યું છોડ્યું, જમીન પર પાથર્યું. રક્ત પીતીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું, ભાવિકો, હવે 4 સરખા જણા આવી જાઓ, એક એક ખૂણું ઊંચકી લ્યો. ભાવિકોએ ફરીથી એકબીજાની સામે જોયું. આંખના મિસકારા કરવા માંડ્યા. તૂટક બોલ સંભળાય કે, મને તો ભાઈ 3 દીથી હાડકસર છે, મારા પેટમાં તો બરલ વધી છે. તે પેમલા વાણંદે કંઈ બોજ ઉપાડવાની ના કહી છે, મારા તો આંગળા સોલાણા છે. આવી ગોળ ગોળ વાતોને અંતે એક ચોખા બોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું, દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે છે. લ્યો ને હું તમને પાધરું કહી દઉં, તમે સાધુ થઈને આ નરક સૂંથો એ અમને નથી ગમતું. ભલે ત્યારે ભાવિકો, પધારો, કલ્યાણ થાવું સહુનું, ચાલો ભાઈ. એમ કહીને સ્પષ્ટ વક્તા માણસે સહુને પાસા વાળ્યા. એકલા રહેલા દેવીદાસે પસેડીના 2 છેડા બાંધી લીધા. પોતાના બેઉ ખભા ઉપર જોળી પરોવી લીધી અને પીઠ ઉપર પારણું વાળીને બાળકને ઊંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા. સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગના ભાલા ફેંકતો હતો. દરિયામાં ઓટ થયો હતો. પાસા વળેલા પાણી આઘે આઘે કોઈ ઘેંટાના વેળાની પેઠે રમતા હતા. ગામના પાદરમાંથી જાન વળાવી વેલડાને જોવા ગ્રામ નિવિતાઓ ટોળે વળી હતી. વેલડાના લાલ માફાનું ટોપકું દેખાતું બંધ પડ્યું હતું. હવે તો સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડીએ બાળકો તેડીને ઊભી ગ્રામ વનિતાઓ એ તરફ તાકતી હતી. પાદરના ઝાડવાની ઘટા નીચેથી અમરબાઈનું ઓજણું 2 કોસનો પંથ કાપી ચૂક્યું હતું. કેમ તું મારી સામેની સામે તાકી રહી છે બેટા? વેલડામાં બેઠેલી બીજી આધેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈના સાસુ હતા. હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી ફોઈ, અમરબાઈએ જવાબ દીધો. એમ કરતા અમરબાઈ ઝોલા ખાવા લાગી. સાસુએ એને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું, અહીં આવો મારા ફૂલ, અહીં આવો મારા ખોળામાં એક નીંદર કરી લે. ત્યાં હમણાં જ આપણે દત્તાત્રેયને ધૂણે પોગી જઈશું. અમરબાઈએ અતિ ઉલ્લાસભેર સાસુના ખોળા પર માથું ઢાળી દીધું. એના પોપસા હજુ અડધા ઉઘાડા જ હતા. સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું, સૂઈ જા, પાછું જાગરણ ભારે પડી જશે ડાહી. એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખોને પૂરેપૂરી ઢાળી દીધી. પારણાના હિંસોળાટ બંધ પડતા જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની નીંદ પણ ઉડી ગઈ. વેલડું ઊભું રહ્યું હતું. આખે માર્ગે વગડાની ગરમ લૂ વાતી હતી. તેને બદલે વેલડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી. વેલડું લીલા ઝાડની ઘટા નીચે ઊભું હતું. વૃક્ષો વીજળો વાઈ રહ્યા હતા. એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી. નાની એક કુઈ અને અવેડો હતા. અવેડો ભરતો એક આદમી ઠેકવાને નમાવતી વખત હર વેળા સત દત્તાત્રેય બોલતો હતો. સાયડામાં અમરબાઈની સાસુ ઊભા વાત કરતા હતા. એ બોલ અમરબાઈએ ભાંગ્યા તૂટ્યા પકડ્યા. શેની ચેતવણી કે જગ્યાની અંદર આઈએ ન જાય. અમરબાઈ બેનને ન જવા દે કાં? દેવીદાસ બાપુએ થોડા દિવસ જગ્યાને ગંધવી મૂકી છે. સાથી પતિયાને ભેગા કરવા માંડેલ છે. પોતે હાથે જ નવરાવે ધોવરાવે છે ને હાથે જ ખવરાવે છે. હમણાં તો એક પતણી ડોશીને જોળીએ નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે. એ જ વખતે એક ઝાડ ઘટાની નીચે એક સોગાનની વચ્ચે સણેલા ઓરડા તરફ કોઈ દુઃખભરી શીશો આવતી હતી. આ કોણ ગોકીરા કરે છે? આઈએ પૂછ્યું. એ જ એ પતણી ડોશી છે.
દેવીદાસ મહારાજ એના સડેલા આંગળા ધોવા બેઠા છે. આહિરાણી થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયા. પછી એમણે કહ્યું, ભાઈ ગાડા ખેડૂ, જટ ઢાંઢાને નિરણ કરાવી લે. ત્યાં હું અહીં કુઈ ઉપર નાહીને 2 માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતોડિયામાંથી ઢેબરા પહોંચાડો, જ્યાં બેઠા હોય ત્યાંને. અમરબાઈ, બચ્છા, તારે જંગલ પાણી જઈ આવવું હોય તો જઈ આવ. આપણે અહીં જાજુ રોકાવું નથી. અરે રે, આવી દેવી જગ્યા, આવું થાનક, થાક્યા પાક્યાનો વિસામું, એની જ હવા બગડી હવે તો. પેલી દિયામણી શીશો અમરબાઈને ખેંચતી હતી. ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. બૂમો વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દ્રશ્ય હતું. રત્નેશ્વરના દરિયામાંથી બસાવીને આણેલી ડોશી રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાના પાન નાખીને એ દર્દીને નવરાવતા હતા. ડોશીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું હતું, મારો કેદાર, મારો લાલિયો. અરે કેવા સ્વાર્થી છો માં, કહીને દેવીદાસ હસતા હતા. મને તમારો કેદાર નહીં કરો શું, ને હું તમારા ખોળામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાવ. હે માં, જોજો ને, તમે સાજા થાવ કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજો ને પછી લાલિયાની માફક જ તોતડી બોલી કરીશ. પછી કંઈ કહેવું છે માં? ધાસ્તી અને ગભરાટના વાદળા અમરબાઈના હૃદય ઉપરથી ઉડી ગયા. આગના ભડકા કરતા વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો. અમરબાઈને બહારના જગતનું કંઈક એવું વિસ્મરણ થયું કે પોતે એ જગ્યાના સોગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. સોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી ને ત્યાંથી પાછલી પરસાળમાં પોતાના પગનો સંસળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું. દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાના પાંદડાની પથારી કરીને સુવરાવી હતી. હવે પોતાના હાથની લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા, હવે જુઓ માં, હું જોડી લઈને જાઉં છું રામરોટી માગવા, સાંજે પાછો આવીશ. જોડી લઈને સન્મુખ બનતા જ દેવીદાસે અમરબાઈને ઊભેલી 2 હાથ જોડીને પગે લાગતી દેખી. અરે અરે, અહીં નહીં બોન, અહીં નહીં, બહાર બહાર. એમ કહેતા ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપચંદ્રીને બહાર જવા ચેષ્ટા કરી. અમરબાઈ ન બોલી કે ન હલીસલી. અમરબાઈના મોં પર પણ ઉભરાતી આશાના જોબન રંગી ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ. પરિવર્તન દેખાયું પણ પરિવર્તન ક્યારે બની ગયું તેની પળ જ ન જડી. એને પોતાને જ ન જડી. તમે કોણ છો બોન, ક્યાંના છો? બહાર ચાલો. દેવીદાસનો અસંભો ઊંડો ગયો. આયર છીએ, મને અહીં થોડી વાર ઊભી રહેવા દેશો. અહીં મારું મન ઠરે છે. આખી દુનિયા ભાગી નીકળી છે. ત્યાં એક માનવીનું મન મારી પાસે આ ગંદકીને ભયંકર રોગની વચ્ચે ઠરે છે. દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ. ભલે દીકરી, બેસો, અહીં આવો આ પરસાળમાં, કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસાડી. સામી ગમાણમાં આવળની સાંઠીઓને સાંયડી કવલી નાની ગાય બાંધી હતી. ગાય એના 2 મહિનાના વાસરડાના શરીરે જીભથી સાંટીને સળ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું, માતાજી, મહેમાન છે, 2 શેરડીએ પાડી લઉં. ગાયે દેવીદાસનો હાથ સાંટ્યો. 8-10 શેરડીઓ પાડતા તો રામપાત્ર સલકાઈ ઉઠ્યું. દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું. ધેનુના આંસળો હજુ ટપકતા હતા. માટી પાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી ઝલકતો હતો.
અમરબાઈએ ઠેર ઠેર નિર્મળતા સલકાતી હતી. એણે રામપત્ર પી લીધું. તમારી સાથે કોણ છે? દેવીદાસે પૂછ્યું. અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાના કાંડામાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની કાનની વાળીઓ તથા નાકની સૂંકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પગના અણવટ વિષયાની ઢગલીઓ થઈ ગઈ. બોન, દેવીદાસ ઊંધું સમજ્યા હતા. આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો અને કોઈને વરદાન વેચતા નથી. આશીર્વાદ તો મારા જ છે બેટા. અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિકારનું રુધિર ધંપસાળા કરતું હતું. ધીરે ધીરે એના નેત્રોમાંથી પાણી તબક્યા. એવામાં આ બેઠીએ તો અહીં એકાએક બોલ સંભળાયો. 7-8 જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતા. પછવાડે એક જુવાન હતો. બીજા 6 હથિયાર સાથીઓ હતા. સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઉઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું. આવો માં, તમે હતા માં. દેવીદાસે હસી આદર દીધા. એ આદરના શબ્દોએ આયરાણીના નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો જ દીઠો. આ શું માંડ્યું છે તમે મહારાજ? એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી. આગળનો ભાગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.